અમદાવાદમાં સ્કૂલમાંથી 2 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ છે। લો ગાર્ડન પાસે આવેલી જે સ્કૂલ છે તેમાં અચાનક વિદ્યાર્થીનીઓ ગુમ થઈ ગઈ। સમર્થ સ્કૂલની આ ઘટના છે કે જેમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીઓ ગુમ થઈ છે। તપાસ કરતા જ વિદ્યાર્થીનીઓ ગુમ થયાની જાણ થઈ હતી, ત્યારે એલિસબ્રિજ પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે। તો હાલમાં જે માહિતી મળી રહી છે, અમદાવાદની લો ગાર્ડન વિસ્તારમાં જે સમર્થ શિક્ષણ સંકુલ આવેલું છે તેમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીનીઓ અચાનક ગુમ થઈ ગઈ હતી। તપાસ કરવામાં આવી ત્યારે મામલો સામે આવ્યો હતો કે આ 2 વિદ્યાર્થીનીઓ સ્કૂલમાં છે જ નહીં। શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ સમર્થ જે સ્કૂલ છે તેમાંથી 2 બાળકી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। જે બાળકીઓ છે કે જે મંગળવારે સવારે સ્કૂલે આવી હતી, સ્કૂલના જે કેમ્પસની બહાર જે બાળકીઓ છે તે સીસીટીવીમાં જોવા મળી છે, પરંતુ ત્યારબાદ જ આ બંને વિદ્યાર્થીનીઓ છે કે સ્કૂલના ગેટની બહાર જતી રહે છે। સવારે 7 થી 7:30 વાગ્યાની આસપાસ બંને જે વિદ્યાર્થીનીઓ છે તે સ્કૂલે નથી જતી અને જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓ છે કે જે ક્લાસમાં શિક્ષકને જાણ કરે છે કે આ બંને વિદ્યાર્થીનીઓ સ્કૂલના કેમ્પસ સુધી તો હતી પરંતુ ક્લાસમાં નથી આવી। બંને જે બાળકીઓ છે, વિદ્યાર્થીનીઓ છે તે સ્કૂલ કેમ્પસમાં વહેલી સવારે આવે છે અને ત્યારબાદ તે સ્કૂલ કેમ્પસમાંથી સ્કૂલનો જે સમય છે સવારે 7-7:30 વાગ્યાની આસપાસ, જ્યારે સ્કૂલ શરૂ થાય છે તે પહેલાં જ અહીંયાથી બહાર નીકળી જાય છે અને ત્યારબાદ હવે તે ક્યાં ગઈ છે અને કેમ આ પ્રકારે તે સ્કૂલે ન ગઈ અને આ પ્રકારે ગાયબ થઈ ગઈ છે, ગુમ થઈ ગઈ છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ પોલીસ, સ્કૂલ સંચાલકો, ડીઈઓ સહિત તમામ જે લોકો છે તે અત્યારે હાલ બંને જે વિદ્યાર્થીનીઓ છે તેને ગોતવા માટે કામે લાગ્યા છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।